આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને 14.20 લાખનું પેમેન્ટ બાકી. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી. આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને 14.20 લાખનું પેમેન્ટ બાકી. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી. પ્રમુખ અને પદાધિકારીઓ પર ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો. નગરપાલિકા તરફથી આક્ષેપોનો ઇનકાર. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. છેલ્લા 8 મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ ₹14,20,000ના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતાં તેમણે આત્મવિલોપનની ચીમકી આપી છે. આ મુદ્દો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોડરિયા, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી પહોંચ્યો છે. મૈલેશ મોદી છેલ્લા 10 થી 15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તારીખ 31/10/2023 થી 31/10/2024 દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત ₹13,10,000 છે, જેમાંથી ₹12,60,000 આજે પણ બાકી છે. તેમાં બીજા સ્વભંડોળના રૂપિયા મેળવી કુલ ₹14,20,000નું ચૂકવણું 8 મહિનાથી થવાનું બાકી છે. તેમણે ગંભીર આક્ષેપ છે કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ટકાવારી કમિશન માંગે છે. મૈલેશ મોદીએ દાવો કર્યો કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે. 3% ચીફ ઓફિસર, 7% નગરપાલિકા બોડી પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત 3% હિસાબી શાખા, 1% એન્જિનિયર. મૈલેશ મોદીએ દાવો કર્યો કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે. તેઓએ આક્ષેપોના પુરાવા તરીકે વિડીયો અને લેખિત દસ્તાવેજ હોવાનો દાવો કર્યો છે. મૈલેશ મોદીનું કુટુંબ પણ આર્થિક તંગીમાં છે. તેમને એક દીકરી લગ્નિત છે, જ્યારે બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે. તેની સારવાર દર મહિને મોટો ખર્ચ થાય છે. બાકી ચૂકવણી અટકવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક ભીસને કારણે તેમણે 15 ઓગસ્ટે સવારે 9:30 કલાકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિશ્ચય જાહેર કર્યો છે. તેની લેખિત અરજી મામલતદાર કચેરીને સોંપાઈ હતી, જે બાદ પોલીસ દ્વારા તેમને જામીન આપવા કહેવામાં આવ્યું છે. આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે મૈલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે. તેમણે ક્યારેય ટકાવારી માંગી નથી. પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે, કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસૂલાત ખૂબ ઓછી છે. પગાર અને પીએફ ચૂકવવામાં પણ મુશ્કેલી પડે છે. સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવાશે. પ્રમુખે જણાવ્યું કે બીજા કોન્ટ્રાક્ટરોએ ક્યારેય ટકાવારીની ફરિયાદ કરી નથી. તેમ છતાં આ મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને પૂછી તપાસ કરવામાં આવશે. આ મુદ્દાએ આમોદ નગરપાલિકામાં કટકી પ્રથા ચાલે છે કે નહીં તે અંગે જનતામાં સવાલો ઉભા કર્યા છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે સરકાર અથવા સંબંધિત તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને દૂધનું દૂધ પાણીનું પાણી બહાર આવે. મારું નામ મોદી મૈલેશ કુમાર જગજીવનદાસ, રહેવાસી ગાંધી ચોક, આમોદ. હું છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી 2010થી આમોદ નગરપાલિકાના વિકાસના કામો કરું છું. છેલ્લા 8 મહિના ઉપરાંતથી મને નગરપાલિકાના વિકાસના કામોનું બિલોનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. આ માટે મેં વિવિધ ઉપલી કચેરીએ અરજી કરેલી છે, લેખિત રજૂઆત કરેલી છે. 3 વાર તાલુકા કક્ષાની સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજી કરેલી છે. એકવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં અરજી કરેલી છે. માનનીય ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે. માનનીય જિલ્લા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદીને 2 વાર રજૂઆત કરેલી છે. મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબ, RCM, મુખ્યમંત્રી શ્રી, ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબને પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે. આમ છતાં મને આજ દિન સુધી મારા નીકળતા કામોના વિકાસના કામોના બાકી બિલ પેટે મને 3 કામોના બિલનું ચૂકવણું 30/7/2024ના ચેકથી મને કરવામાં આવેલું છે. બાકીના બિલો હજુ આજ દિન સુધી મને ચૂકવવામાં આવ્યા નથી. મારે લગભગ અંદાજે હજુ આજે પણ સ્વભંડોળ સહિત 14,20,000 બાકી નીકળે છે. 31/10/23 થી 31/10/24 દરમિયાન આ મેં કામ કરેલા. મને 21/5/24ના રોજ 51,000 એ કામ પેટે આપેલા. કુલ 13,10,000નું કામ થયેલું. તેમાંથી 12,60,000 હજુ આજે પણ સ્વભંડોળના મળી અને કુલ 14,20,000 બાકી પડે છે. તમારે આ જે પૈસા બાકી છે એનું બિલ પાસ કરવા કઈ માંગણીઓ પણ કરવામાં આવે છે? હા, મારી પાસે ટકાવારી માંગણી કરેલી છે અને એનો વિડીયો મારી પાસે સામેલ છે. કેટલા ટકા? અહીંનો રેશિયો છે 3% CO લે છે, 7% બોડી લે છે, જેમાં પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના 7%,
હિસાબી શાખામાં 3% લે છે, 1% એન્જિનિયર લે છે. આમ આ પ્રમાણેનો રેશિયો ચાલે. દરેક કોન્ટ્રાક્ટર પાસે આ રેશિયો દરેક કોન્ટ્રાક્ટર પાસે રેશિયો લે છે. કોઈ કામ એવું વધારે પડતા નફાવાળું હોય તો તેમાં પણ આ લોકો ભાગીદારી કરે અથવા તો તેમાં પણ અડચણરૂપ બની અને રકમની માંગણી કરતા હોય છે. શું આપની આર્થિક સ્થિતિ બહુ વીક હતી તો આપને આત્મવિલોપન સુધી આપણે લેખિત પોલીસમાં રજૂઆત કરી? મારા સંતાનમાં 2 દીકરીઓ છે. એક દીકરી પરણાવેલી છે, એક દીકરી મારી સાથે રહે છે, દિવ્યાંગ છે, અપંગ છે, જન્મથી અને હૃદયની ખામી છે. મારે તેની સારવારમાં વધારે પડતો ખર્ચ થતો હોય અને આજીવિકાનું માત્ર મારી પાસે આ વ્યવસાયિક ક્ષેત્રે કોન્ટ્રાક્ટરનું જ કામ હોય અને એમાં આટલી મોટી રકમ ફસાવાથી હું આર્થિક રીતે ભીસમાં આવી ગયો છું. મારી પાસે લેણદારોની સતત ઉઘરાણીના કારણે હું માનસિક તાણ અનુભવતો હતો અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવવાથી મેં 15મી ઓગસ્ટ 9:30 કલાકે માનનીય મુખ્ય અધિકારીની કચેરી સામે અને પ્રમુખ સાહેબની ઓફિસની સામે આત્મવિલોપનનું પગલું ભરવાનું નક્કી કર્યું છે. એ લેખિત પોલીસ સ્ટેશનમાં આપ્યું છે, માહિતી મળી રહી છે. મેં આ નકલ મામલતદાર સાહેબને આપેલી. મામલતદાર સાહેબ તરફથી પોલીસ સ્ટેશનમાં પહોંચતી કરવામાં આવી છે અને તેનો મારો પોલીસ સ્ટેશનમાં જવાબ પણ લેવામાં આવ્યો છે. એટલે કે જામીન પણ તમારે આપવાના છે? મારે સોમવારે સંબંધી જામીન આપવા માટે મને પોલીસ અધિકારીએ જણાવેલું છે. તો આ પેમેન્ટ નહીં નીકળે તો તમે આગળ શું કરશો? આ પેમેન્ટ નહીં નીકળે તો હું ચોક્કસપણે આત્મવિલોપન કરીશ. હું જલપાબેન અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર. હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે, ખરેખર એ વાત તદ્દન ખોટી છે. અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી. એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ, એનું કારણ શું? સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમોદમાં, દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે, ફરજિયાત છે, એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું. સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાત પર ધ્યાન દોર્યું. હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે. કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદ નગરપાલિકામાં. વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં મનરેગા કૌભાંડનો મામલો શાંત થયો નથી. ત્યારબાદ અંકલેશ્વર નગરપાલિકામાં ટોયલેટ કૌભાંડ બહાર આવ્યું અને આ ટોયલેટ કૌભાંડ બહાર આવ્યા બાદ હવે આમોદ નગરથી એક પેચીતો મામલો બહાર આવ્યો છે, જ્યારે આમોદ નગરપાલિકાના એક કોન્ટ્રાક્ટર પાસે કટકી માંગવામાં આવી છે. મંડળ અને પ્રમુખ દ્વારા 7%ની કટકી અને અન્ય અધિકારીઓ ચીફ ઓફિસરની 3% કટકી અને 1% એન્જિનિયરની કટકી, એવી રીતના તેઓ પાસે કટકી માંગવા આવ્યો. તેઓનું બિલ છેલ્લા 8 મહિનાથી નથી આપવામાં આવ્યો. આ બાબતે આપણી સાથે કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી પણ જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું શું છે સમગ્ર બાબત. મારું નામ મૈલેશ કુમાર જગજનદાસ મોદી છે. હું છેલ્લા 15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કામ કરું છું. મારો 31/10/2024થી સ્વભંડોળનું કામ 13 લાખ રૂપિયાનું કરેલું છે. તેમાંથી માત્ર મને 50,000 રૂપિયા 21/5/24ના રોજ આપ્યા છે. આજે 10 મહિના જેવો સમય વીતી ગયો છતાં મને સ્વભંડોળમાંથી પૈસા ચૂકવવામાં આવતા નથી. માત્ર એટલો જવાબ આપવામાં આવે છે કે સ્વભંડોળમાં બેલેન્સ નથી. એ ઉપરાંત મારા ગ્રાન્ટના કરેલા કામોના 6 લાખ રૂપિયાની રકમ મેં આત્મવિલોપનની ધમકી આપી. ત્યારબાદ તે લોકોએ 30/10/24ની તારીખ મારી અને ત્યાર પછી મને ચેક આપ્યા છે. એટલે મારે હજુ સ્વભંડોળમાં 12.60 લાખ અને ગ્રાન્ટના 2 લાખ રૂપિયા મળી અને આશરે 14.5 લાખ રૂપિયાના કામોનું પેમેન્ટ બાકી છે. આપે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાઈ આપની પાસે કટકીની માંગણી કરવામાં આવે છે. કયા પ્રકારની કટકી, કયા મેમ્બરે કે કયા અધિકારીઓ તમારી પાસે માંગણી કરવામાં આવી છે? એ હાલ હું તમને જણાવી નહીં શકું કે કોણે મારી પાસે કટકી માંગી છે. તો મારી પાસે એનો વિઝ્યુઅલ વિડીયો છે, સમય આવે હું તમને ચોક્કસ બતાવીશ. મારી પાસે 7% માંગતો, બિલ પાસ કરવા માટે માંગતો અને બિલ પાસ કરવા માટે એ જરૂરી હોય તમારે અમને આપવા જ પડશે એવું સ્પષ્ટ ઉલ્લેખ કરતો મારી પાસે વિડીયો છે. જી, જેમ જણાવ્યું કે ભાઈ 7%ની માંગણી કરતો એક વિઝ્યુઅલ એમની પાસે છે. બીજું એવું પૂછીશ મૈલેશભાઈ કે આપની પાસે જ્યારે કટકી માંગવામાં આવી, દેશમાં એન્ટી કરપ્શન બ્યુરો પણ છે, તો એમાં આપે કેમ રજૂઆત ના કરી? મેં તેમનો સંપર્ક પણ કરેલો અને ત્યાં પણ મેં વિઝ્યુઅલ વિડીયો બતાવ્યો છે. એમણે પણ કહ્યું કે આ પૂરતો છે, તમે ટોકન મની આપી અને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. પણ એક ગામની લાગણી અને ખાસ કરીને પક્ષની લાગણીના કારણે ઉપર સુધી મેં રજૂઆત
લેખિતમાં કરી છે, પણ વિઝ્યુઅલ વિડીયો ક્યાંય મેં હજુ પ્રસિદ્ધ કર્યો નથી. આમોદ નગરપાલિકાના પ્રમુખ એવું કહી રહ્યા છે કે ભાઈ મૈલેશભાઈનું બિલ નથી પડ્યું, તેને લઈને અમને પ્રેશરમાં લાવવા માટે ખોટા આક્ષેપ કરવામાં આવે છે. હવે એ તો જવાબ આપે છે, એનું કારણ એવું છે કે એ કંઈ દૂધે ધોયેલા નથી. મારી પાસે આખો હિસાબ છે એમને મેં કેટલા રૂપિયા આપ્યા તે, પરંતુ આ તો વિઝ્યુઅલ વિડીયો છે. જ્યારે તમે કહેશો અને જ્યારે મને જરૂર લાગશે ત્યારે હું એને પ્રસિદ્ધ કરીશ. કહેતા હશો તો ફેસબુક પર કરીશ, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી ચોખ્ખું ખ્યાલ આવી જશે. જેમ જણાવી રહ્યા છે કે ભાઈ તેઓ પાસે વિઝ્યુઅલ છે, પૈસાની માંગણી કરતું. ચોક્કસપણે આ વિઝ્યુઅલ હોય તો આને બહાર આવવું જરૂરી છે, કારણ કે આ દેશમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો છે, ત્યારે એને અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક આવું જ એક કિસ્સો આમોદ નગરપાલિકાનો બન્યો છે. આપને જો આ વિઝ્યુઅલ આપનું પેમેન્ટ નહીં થાય તો આપે શું આગળ વિચાર્યું છે? મેં 15મી ઓગસ્ટના રોજ સવા 9 કલાકે આમોદ નગરપાલિકામાં મુખ્ય અધિકારી અને પ્રમુખની ચેમ્બરની સામે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું છે. આ બાબતે પોલીસ સ્ટેશનમાં આપે કોઈ જાણ કરી હોય? મેં મામલતદાર સાહેબને જાણ કરી છે. મામલતદાર સાહેબ થકી પોલીસ સ્ટેશનમાં જાણ થઈ અને મારો જવાબ લેવા માટે આવેલા, પણ હું 10 દિવસ યાત્રા ગયેલો હોવાથી મારો જવાબ ત્યારબાદ મેં આપેલો છે. જેમ જણાવ્યું કે ભાઈ આ જે કૌભાંડ બહાર છે, જેની પાસે પૈસાની માંગણી કટકી કરવામાં આવી રહી છે, ત્યારે આ દેશમાં કટકી પ્રથા ક્યારે દૂર થશે એ તો જોવાનું જ રહ્યું. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર.